મિત્રો, આજે આપણે વાત કરીશું ઓલ્ટરનેટ ટેક્સ રિજીમ. હવે આકારણી વર્ષ 2021-22 એટલે કે ફાઇનાન્શિયલ યર 2020-21માં ઓલ્ટરનેટ ટેક્સ રિજીમ લાગુ પડે છે. હવે ઓલ્ટરનેટ ટેક્સ રિજીમ કોને લાગુ પડે છે? તો ડોમેસ્ટિક કંપનીઝ, એક્ઝિસ્ટિંગ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ અથવા તો નવી કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હોય, કોઓપરેટિવ સોસાયટીઝ, ઇન્ડિવિજ્યુઅલ્સ અને એચયુએફ, આ બધાને ઓલ્ટરનેટ ટેક્સ રિજીમનો બેનિફિટ ગવર્મેન્ટે આપેલ છે. આજે આપણે વાત કરીશું ઓલ્ટરનેટ ટેક્સ રિજીમ એપ્લિકેબલ ઇન્ડિવિજ્યુઅલ્સ ને એચયુએફના કેસમાં કેવી રીતે થાય છે. કારણ કે આપણા દેશના જે સૌથી વધારે કરદાતાઓ છે તે ઇન્ડિવિજ્યુઅલ્સ ને એચયુએફ છે. તો અંડર સેક્શન 115 BAC ઇન્ડિવિજ્યુઅલ્સ ને એચયુએફને ઓલ્ટરનેટ ટેક્સ રિજીમનો બેનિફિટ ગવર્મેન્ટે આપેલ છે. હવે ઓલ્ટરનેટ ટેક્સ રિજીમ શું છે અને એનો સ્લેબ શું છે? તો ઓલ્ટરનેટ ટેક્સ રિજીમ જે છે એ ઓપ્શનલ છે, એટલે કમ્પલસરી તમે એમાં ફોલ થતા નથી. તમે જો ઓપ્શન સિલેક્ટ કરો તો જ તમને લાગુ પડશે. એનો સ્લેબ સિસ્ટમ કયો છે? તો 2.5 લાખ સુધી તમારે એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો નથી. 2.5 લાખ સુધી તમારી આવક કરમુક્ત છે. હવે 2.5 થી 5, 5 થી 7.5, 7.5 થી 10, 10 થી 12.5, 12.5 થી 15 અને 15 લાખની ઉપર ટેક્સનો રેટ છે 5, 10, 15, 20, 25 અને 30%. એટલે જો 15 લાખ ઉપર તમારી આવક જો ક્રોસ કરે છે તો એની ઉપર તમારે 30% લેખે ટેક્સ ભરવાનો રહેશે. હવે રિબેટ, તો અંડર સેક્શન 87A જે રિબેટ અત્યારે પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમમાં મળે છે એ રિબેટ આપણને ઓલ્ટરનેટ ટેક્સ રિજીમમાં પણ મળશે. એટલે જો તમારી આવક 5 લાખ સુધી રહેશે તો તમારો જે એકચ્યુઅલ ટેક્સ આવે એ અથવા તો 12,500, આ બંનેમાંથી જે ઓછી અમાઉન્ટ હોય એટલો રિબેટ તમને મળશે. એટલે જો તમારી આવક 5 લાખ સુધી છે તો તમને ટેક્સ ભરવાનો આવતો નથી. હવે વાત કરીએ એક્ઝેમ્પશન. તો એક્ઝેમ્પશન 2.5 લાખ સુધી તમારે એક પણ રૂપિયો ટેક્સ નથી ભરવાનો. આ એપ્લિકેબલ છે બધા જ કરદાતાઓમાં, એટલે કે સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝન, તેમના કેસમાં પણ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ તમારી જે રહે છે તે 2.5 લાખ સુધીની. જે પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ, જે હાલની જે માળખા પદ્ધતિ જે છે તેમાં બેઝિક એક્ઝેમ્પશન લિમિટ જે છે તે 5 લાખ અને 3 લાખ તે રીતે છે. જ્યારે આની અંદર તમારી જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ છે તે બધા કરદાતાઓ માટે 2.5 લાખ રૂપિયા છે. તે તમારે ખાસ નોંધ પર લેવા જેવું છે. હવે વાત કરીએ કે કયા ડિડક્શન્સ ઓલ્ટરનેટ ટેક્સ રિજીમમાંથી ગવર્મેન્ટે લઈ લીધા છે. તો ડિડક્શન્સ અંડર સેક્શન 80C થી લઈને 80U આમાંથી કોઈ પણ ડિડક્શન તમને મળશે નહીં. એટલે તમારી જે પણ આવક આવશે એ આવકમાંથી ડિડક્શન એક પણ બાદ કર્યા વગર જે આવક આવે એની પર તમારે ટેક્સ ભરવાનો રહેશે. અત્યારે આપણે વાત કરીએ તો 80Cમાં તમને 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું હોય એ તમને બાદ મળે. તમે જે હાઉસિંગ લોન ઉપર પ્રિન્સિપલ અમાઉન્ટ પે કરો છો એ તમને બાદ મળે. આ કોઈ પણ ડિડક્શન્સ તમને મળશે નહીં. ખાલી એની અંદર 2 વસ્તુ એ લોકોએ આપી છે કે ડિડક્શન અંડર સેક્શન 80JJAA જે ન્યૂ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે હોય છે અને 80LA જે ઓફશોર બેન્કિંગ સિસ્ટમ અથવા તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ માટે હોય છે. એ 2 ડિડક્શન્સ આની અંદર ચાલુ રાખ્યા છે, બાકી એક પણ ડિડક્શન્સ મળશે નહીં. આ સિવાયના કયા એક્ઝેમ્પશન્સ નવી માળખા પદ્ધતિમાંથી એ લોકોએ લઈ લીધા છે તો જે મહત્વના છે એના વિશે તમને હું ધ્યાન દોરીશ. તો હાઉસ રેન્ટ અલાવન્સ એટલે કે જે પગારદાર કરદાતાઓ છે તેમને જે ઘર ભાડા ભથ્થું મળે છે તે નવી માળખા પદ્ધતિમાં મળશે નહીં. પ્રોફેશનલ ટેક્સ, તો પ્રોફેશનલ ટેક્સનું ડિડક્શન્સ જે જૂની માળખા પદ્ધતિમાં મળતું હતું તે નવી માળખા પદ્ધતિમાં તમે નહીં લઈ શકો મિત્રો. વાત કરીએ ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન. તો જૂની માળખા પદ્ધતિમાં ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન તમને બાદ મળતું હતું, જે નવી માળખા પદ્ધતિમાં તમને નહીં મળે. હવે જો તમારા ફેમિલીમાં માઇનોર ચાઇલ્ડ છે તો એની ઇન્કમ તમારી ઇન્કમમાં ક્લબ કરીએ
તો 1500 રૂપિયાનું ડિડક્શન્સ તમને મળતું હતું, એ 1500 રૂપિયાનું ડિડક્શન નવી માળખા પદ્ધતિમાં નહીં મળે. પગારદાર કરદાતાઓને 50,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન જૂની માળખા પદ્ધતિમાં મળતું હતું, જે નવી માળખા પદ્ધતિમાં નહીં મળે. આ સિવાય એન્ટરટેનમેન્ટ અલાઉન્સ પણ નવી માળખા પદ્ધતિમાં નહીં મળે. આ સિવાય જો તમે પગારદાર કરદાતા છો તો જૂની માળખા પદ્ધતિમાં લીવ ટ્રાવેલ કન્સેશન LTA લીવ ટ્રાવેલ અલાઉન્સ જે મળતું હતું એ નવી માળખા પદ્ધતિમાં તમને નહીં મળે. આ સિવાય વધારાનો ઘસારો એડિશનલ ડેપ્રિસિએશનનો બેનિફિટ જે તમને મળતો હતો એ પણ તમને નહીં મળે. હવે જો તમે જૂના વર્ષમાં કેરી ફોરવર્ડ લોસ છે, તમારી ધંધાકીય આવક છે અને કેરી ફોરવર્ડ લોસ છે, તો એ કેરી ફોરવર્ડ લોસ તમે જો આ પદ્ધતિ તમે સિલેક્ટ કરો છો તો એ તમે સેટ ઓફ નહીં કરી શકો. એ સિવાય તમારો જો અનએબ્સોર્બ ડેપ્રિસિએશન, જો ડેપ્રિસિએશન ગયા વર્ષે તમે સેટ ઓફ નથી કરી શક્યા અને આ વર્ષે તમે કેરી ફોરવર્ડ કરો છો તો એ પણ તમે કેરી ફોરવર્ડ નહીં કરી શકો, નહીં સેટ ઓફ કરી શકો. પણ હા, તમારી જે બ્લોક વેલ્યુ છે મિલકતની, એ બ્લોક વેલ્યુ અનએબ્સોર્બ ડેપ્રિસિએશન જેટલી તમે ઘટાડી શકો છો, એટલી તમારે બેલેન્સ શીટમાં બતાવવાની. હવે આ ઓપ્શન કેવી રીતે સિલેક્ટ કરવાનો? તો દર વર્ષે જો તમારી આવક ધંધાકીય અથવા તો વ્યવસાય સિવાયની આવક છે, એટલે કે ધારો કે તમે પગારદાર આવક છો, પગારદાર કરદાતા છો, તો દર વર્ષે તમે રિટર્ન ફાઇલ કરો એ પહેલાં સ્પેસિફાઈડ ફોર્મની અંદર તમારે ફિલ કરીને ઓન ઓર બિફોર ફાઇલિંગ યોર ITR તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. દર વર્ષે ફ્રેશ સિલેક્શન કરવાનું રહેશે. પણ જો તમારી આવક ધંધાકીય અથવા તો વ્યવસાયિક આવક છે તો એક વખત તમે ઓપ્શન સિલેક્ટ કર્યું તો એવરી યર એ ઓપ્શન તમારું ચાલુ રહેશે, એટલે કે તમારે ફ્રેશ સિલેક્શન કરવાનું રહેતું નથી. પણ જો તમારી આવક ધંધાકીય આવક છે તો એક વખત આ ઓપ્શન સિલેક્ટ કર્યું તો તમારે હંમેશા આ ઓપ્શન પ્રમાણે તમારે ITR ભરવાનું. હવે ઓપ્શનમાંથી તમે બહાર ક્યારે નીકળી શકો? તો જો તમારી ધંધાકીય આવક ડિસકન્ટિન્યુ થાય, તમારો ધંધો જો ડિસકન્ટિન્યુ થાય તો તમે આ નવા માળખાકીય પદ્ધતિ જે તમે સિલેક્ટ કરી છે એમાંય તમે બહાર નીકળી શકો. અધરવાઇઝ તમારે આ પ્રમાણે તમારે કન્ટિન્યુ રાખવી પડે. આ સિવાય જે નવી માળખાકીય પદ્ધતિ છે, ન્યૂ ટેક્સ સિસ્ટમ છે અને ઓલ્ડ સિસ્ટમ, આ બંનેમાં તમારે કઈ સિસ્ટમ સિલેક્ટ કરવી? તો મેં તમને કીધું એમ તમારે બધા જ ડિડક્શન્સ જે એ લોકોએ રદબાતલ કર્યા છે અને એ સિવાયના ઘણા બધા બેનિફિટ એ લોકોએ લઈ લીધા છે, એની સામે એ લોકોએ નવા સ્લેબ પ્રમાણે તમને નવા રેટ્સ આપેલા છે. તો આ બંનેની કમ્પેરિઝન, એક તમે તમારી જે પણ આવક છે એ આવક તમે મૂકી અને આ બંનેની તમારે કમ્પેરિઝન કરવી જોઈએ અને આ બંનેની કમ્પેરિઝન કર્યા પછી તમારી એકચ્યુઅલ ટેક્સ લાયબિલિટી કેટલી આવે છે એ જોયા પછી તમારે એ પદ્ધતિ સિલેક્ટ કરવી જોઈએ. તો મિત્રો, હું આશા વ્યક્ત કરું છું કે આ વિડીયો તમે 2020-21નું જે ITR છે એ ફાઇલ કરતી વખતે ઘણો ઉપયોગી નીવડશે. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.